તો ફાઇનલી છે ને અમે પૂગી આવ્યા છે હરે કૃષ્ણ મંદિરે અને આપણે ગાડી પાર્ક કરી દીધી ત્યાં સામે અને હવે હાલ ચાલતા કેમ કે ફેમિલી છે ને આખું વહી ગયા છે કેમ કે અમારે પૂછીને લેવું પડે ને એટલે થોડીક વાર લાગી હતી તો અમે ફાઇનલી પૂગી આવ્યા છે. આ આખું ગાર્ડન છે, મસ્ત ફરવાનું છે આમાં બધું. તો આપણે આમાં હરે કૃષ્ણ મંદિર અંદરમાં જવાનું છે, અહીંથી ગેટ છે તો આમાં દર્શન કરવા જવાનું છે. આ છે હરે કૃષ્ણનું મંદિર. આ આખો બેસવાનો હોલ છે તો આમાં બેસી શકે છે અને ત્યાં સામે શૂઝ ઉતારવાના, શૂઝ ઉતારીને પછી અંદર તમે દર્શન કરવા જઈ શકો છો. તો ત્યાં સામે જવાનું છે આપણે. મીઠાઈ મળે, ફાફડા પછી બધું વેફર ને બધું એવું મળે છે અહીંયા. તો હવે ફેમિલી આવી ગયું છે બધા, તો કેમ કે બધા ફ્રેશ થવા ગયા છે, ફ્રેશ થઈને આવે પછી આપણે અંદરમાં જઈએ. તો ત્યાં છે નિશા કાકી જાય છે, પછી મમ્મી જાય છે, મારા મોટા ભાભી જાય છે, તો જાય છે લોકો. પછી આ વાઈફને સિસ્ટર ગયા છે ફ્રેશ થવા, તો એ લોકો આવે પછી અમે પણ જઈએ છીએ સાથે સાથે. અને જીજુ બારે ગયા છે, એ લોકો આવે પછી સાથે અમે જઈએ છીએ. તો એ લોકો વહી ગયા છે તો હવે અમે જાય છે. રમેશ કાકા અને આવી ગયા છે બધા. અમારા ભાભી પાછા નીચે આવે છે. ફાઇનલી બધા પૂગી ગયા છે અને જે અનાજ આપવાનું હતું તો એ ગાડીમાં, એક ગાડીમાં રાખ્યું હતું તો લઈ આવ્યા છે. માનવ અમારે રાઈસ લઈને જઈશ, અમારા ભાભી ઓઇલ લઈને જઈશ, અમારા ભાભી ફૂલ લઈને આવે છે અને એની બેન છે ને અમારા જે મિતાંશ ભાઈને લઈને આવે છે અને આપણે આમાં છે અનાજ. તો ચલો તો અહીંયા શૂઝ ઉતારવાના છે એટલે અહીંથી શૂઝ ઉતારીને પછી અંદર જવાનું છે. તો હમણાં ભજન ચાલુ છે, સાંડલો કરાવે છે, બ્રાહ્મણ આવ્યા છે. અમારા મમ્મી આવી ગયા છે. તો તમે પણ દર્શન કરી લો કૃષ્ણ
તો ચલો મિત્રો, તો આપણે કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા છે. તો હવે અમે જાય છે, અહીંયા પાક છે ને જમવાનું પણ રહે છે. બાપુનું પાણી પી ગયા. તો ચલો મિત્રો, તો અહીંયા છે ને આપણે પ્રસાદ મળે છે જમવાની માટે. તો બધા ત્યાં જઈએ છીએ જમવા માટે. તો થોડીક પ્રસાદ ખાઈ લે. તો ચાલો, તો ફેમિલી આપણું આખું ત્યાં ગયું છે. તો ચલો, તો આમાં છે રાખેલું છે. તો થોડીક પ્રસાદ લઈ લેવાની. તો અહીંયા છે ને પ્રસાદ મળે છે. તો થોડીક ખાઈ લે. પ્રસાદ લઈ લીધી છે અને બધા ખાઈશ. તો આમાં છે લાપસી છે અને ખીચડી છે. તો ચાલો ખાઈ લે, પછી આપણે જવાનું છે બહાર. પછી બહારનું દેખાડીશ તમને. બધાએ પ્રસાદ જમી લીધી છે અને હવે જાય છે ગાડી, એટલે સોરી ગાય માટેને ખવડાવવા માટે, અહીં ગાય સારો નાખવા માટે. તો જાઓ કે જાઓ. અને ગાય માટેને સારો ખરાવીએ તો સારો ખવડાવવાનો. તો ત્યાં છે અહીં સામે છે ગાય માટેને સારો ખવડાવવા માટે આ સાઈડ છે. અને ગાયને સારો ખાવા માટે લઈ લીધું છે અને ચાલો છે. તો થેન્ક ખવડાવીને આવી ગયા છે અને હવે આપણે જવાનું છે ગાડીએ. અને ગાડીએ આપણે હવે પૂગી જઈએ. આપણે તો અમારા વાઈફ વેટ કરે છે ત્યાં. મિત્રો, તો હવે આપણે જઈએ છીએ ઘરે. In a quarter of a mile, turn right onto Boron.
તો આપણે નિશા કાકીના ઘરે પૂગી આવ્યા છે એ લોકોને ડ્રોપ કરવા માટે. તો એ લોકો પૂગી ગયા છે અને જે સામાન હતો ને એ બધું ઉતારી નાખ્યો છે ને આપણે અહીં ગાડી પાર્ક કરી જો લોકો અહીંયા રહીશ અને આપણે અહીં ગાડી પાર્ક કરી છે એક અહીં છે અને અહીંયા આપણે બેઠા વિભાસ પછી મળીને આપણે જઈએ હવે. ચાલો મિત્રો, હવે નિશા કાકીને બાય બાય કરી, રમેશ કાકાને બાય બાય કરીને હવે જાય છે વિજય અમીના ઘરે. તો ચાલો હવે એ લોકોએ નવું ઘર લીધું છે ને તો ત્યાં જાય છે મળવા માટે. તો ચાલો ત્યાં મળી આવે. તો આ છે ફેમિલી. Then turn right onto Daneford Road. ચાલો મિત્રો, તો આપણે ગાડી પાર્ક કરી નાખી છે ને હવે વિજય અમીના ઘરે આવી ગયા છે. તો સામે એ લોકોએ તો આ સામે ઘર છે ને એ છે ને આપણે અહીં ગાડી પાર્ક કરી છે. તો ચાલો અમારા આર્યનભાઈ વિભાસ ત્યાં વેટ કરે છે ક્યારે આવો તમે. શું કહ્યું? આ બોડી બનાવીને બેઠા છો. ઘર દેખાડું અમારા વિજય અમીના ભાઈ કરેલું છે એ. આ આખું ગાર્ડન છે મોટું. આ ફેમિલીનું ઘર છે. પછી આમાં જૈનિશભાઈને અહીંયા રમવા માંડ્યા છે ગાડી. તો ચાલો તમને દેખાડો આખું ઘર. આ છે કિચન. તો એ લોકો હમણાં કેમ કે હમણાં જ લીધું છે ને તો બધું ક્લીન કરે છે એટલે. તો આ છે મેન રોડ એલું છે મેન બોક્સ રૂમ બધું પહેર્યું છે એમને. ચાલો મિત્રો એ લોકો સાથે ક્લીન કરે છે કેમ કે હમણાં જ લીધેલું છે. તો ચાલો તો તમને બહુ એક્સપેન્સિવ લીધું છે ઘર, બહુ મોંઘું અહીંયા હોય. તો આપણે થોડી વાર બેસીએ પછી મળીને પછી જાય પછી તમને દેખાડ. મિત્રો તો હવે આપણે વિજય અમીને અને જીવા મને મળીને હવે જાય છે ઘરે. તો લેસ્ટરમાંથી હવે લેસ્ટર જાય છે. તો આપણે ગાડી ચેન્જ કરી નાખી છે મર્સિડીઝમાં. પાછળ છે દબંગ જય શ્રી. તો ચાલો મિત્રો, તો આપણે હાઈવે ઉપર જઈએ દેખાડું તમને. ફાઇનલી છે ને અમે પૂગી આવ્યા છે ઘરે અને બધું સામાન લઈ ગયા હતા. એ બધું સામાન આરામથી મૂકી દીધું છે ને આરામથી દર્શન કરી ને આરામથી અમે ઘરે પૂગી આવ્યા છે. તો બધા થાકી ગયા છે તો જમીન બમીને જલ્દી સુઈ જવાના છે કેમ કે બહુ ટ્રાવેલ કરીને ગયો. કેમ કે 3 જગ્યા પર ગયા હતા પણ ગૌશાળા ગયા હતા અને પેલું બાલાજી ટેમ્પલ ગયા હતા અને હરે કૃષ્ણ મંદિરે ગયા હતા એટલે થોડીક બહુ વાર લાગી હતી. તો રાતના અમે બહુ લેટ પી ગયા. તો ચલો મિત્રો, તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.